વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજ શહેર ભાજપ અને ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માના નામે સંકલ્પને સાકાર કરવા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 7ના કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે વધતી વસ્તી અને વિકાસના કાર્યોને કારણે વૃક્ષોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે। આવી સ્થિતિમાં પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ સમયની જરૂરિયાત બની ગયું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ સમગ્ર દેશમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે, જે પર્યાવરણ બચાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે। વોર્ડ નંબર 7માં પડદાપીઠ હનુમાન મંદિર, સ્વામિનારાયણ સ્કૂલ, એન્કરવાલા સ્કૂલ, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા નજીક મંગલમ 4 રસ્તા સહિતના વિસ્તારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મઢુલી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે પણ વૃક્ષો વાવીને હરિયાળી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નગરસેવકોએ જણાવ્યું હતું કે મંગલમ 4 રસ્તાથી કોલેજ રોડ સુધીના ગૌરવપથ અને આઇકોન રોડના વિસ્તરણ દરમિયાન જો નગરપાલિકા તરફથી યોગ્ય જગ્યા ઉપલબ્ધ કરવામાં આવશે તો સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આ વિસ્તારમાં લીમડા પીપળા સહિતના ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરીને ઓક્સિજન પાર્ક વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે। વોર્ડ નંબર 7ના કાઉન્સિલરો રાજેન્દ્રસિંહ જાડેજા, મયંક રૂપારેલ, સાવિત્રીબેન જાટ, મીનાબેન ગઢવી સહિતના નગરસેવકો તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા। સુશાસન, સશક્તિકરણ અને વિશ્વાસથી ભરેલા મોદી સરકારના 12 વર્ષે જ્યારે આપણે ઉજવણી કરતા હોય ત્યારે ચોક્કસપણે પર્યાવરણ દિવસ હોય, મોદી સાહેબનો સંકલ્પ હતો કે એક ઝાડ માના નામે, એટલે એક વૃક્ષ આપણે આપણી માના નામે વાવશું તો ચોક્કસથી પર્યાવરણનો આપણે બચાવ કરી શકશું। આપણે જે રીતે જોઈ છે તો જ્યારથી આઝાદ થયા ત્યારે 36 કરોડની આપણી આબાદી હતી અને આજે જ્યારે 140 કરોડની આપણી વસ્તી છે ત્યારે આ જગ્યાઓમાં સુખ સાહેબી વિકાસ અવિરત ચાલતી પ્રક્રિયા છે અને વિકાસ માટે જંગલના ઝાડવાનું ઘણી વખત આપણે નિકંદન કરતા રહ્યા છીએ અને એ નિકંદનને રોકવા, જ્યાં વિકાસ થતો હોય, રોડ રસ્તા બનતા હોય અને ત્યાં ઝાડો કપાતા હોય તો એ ઝાડોને વધુ વાવવા માટેનો પ્રયાસ મોદી સરકારનો હતો અને ઘણા બધા ઝાડ આપણે જોશું તો મોદી સાહેબના આહવાન પછી એક ઝાડ માના નામે આખા દેશમાં તમે જોશો તો અસંખ્ય ઝાડો, જ્યારે લાખો કરોડોના હિસાબે જ્યારે ઝાડો વાવવાની શરૂઆત થઈ ગઈ છે। આજે પણ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજ શહેર ભાજપ અને ભુજ નગરપાલિકા દ્વારા તમામ વોર્ડની અંદર વૃક્ષારોપણ કરવાનું આયોજન હતું। વોર્ડ નંબર 7ની અંદર જ્યારે અમને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે અમે પડદાપીઠ હનુમાન મંદિરે પણ ઝાડનું રોપણ કર્યું છે। સ્વામિનારાયણ સ્કૂલ, એન્કરવાલા સ્કૂલ, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે અને જે બગીચો મંગલમ 4 રસ્તા ઉપર છે ત્યાં પણ ઝાડ વાવ્યા છે અને હવે મઢુલીએ કે જ્યાં બાપા સીતારામ મઢુલી આવેલી છે ત્યાં પણ ઝાડ વાવી અને આજે અમે પર્યાવરણ બચાવવાના પ્રયાસો કર્યા છે। અમે વોર્ડ નંબર 7ના નગરસેવકો, અમે ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખશ્રીને, કારોબારી ચેરમેનને પણ કહેવાના છીએ કે જે આ ગૌરવપથ અને આઇકોન રોડ બને છે તો એ ગૌરવપથ અને આઇકોન રોડને મંગલમથી કરી અને કોલેજ રોડ સુધી જ્યારે આ રસ્તાનું વિસ્તૃતિકરણ થશે, જ્યારે આગળ વધવાનું થશે, એનાથી પહેલાં જો એ રોડની આજુબાજુની સાઈડમાં નગરપાલિકા દ્વારા જો જગ્યા આપવામાં આવશે તો ચોક્કસ અમે અમારી સંસ્થાને સાથે રાખી અને ઓક્સિજન પાર્ક કે જે લીમડા અને પીપળાનું વાવેતર કરવા પણ માંગીએ છીએ। એટલે અમારા વોર્ડ નંબર 7ના તમામ નગરસેવકો અને જે સંસ્થા હોય એ સંસ્થાના પણ લોકોને સાથે મળી અને 140 ઝાડો વાવવાની અમારી નેમ છે, પણ એ પ્રક્રિયામાં પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન અને જો સીઓનું અમને સમર્થન મળશે તો અમે ચોક્કસથી આ આઇકોન રોડ અને ગૌરવ પથને અમે ઓક્સિજન પાર્ક તરીકે પણ આગળની બાજુમાં જ્યાં જગ્યા હશે ત્યાં કને વાવવા માટેના અમારા પ્રયાસ છે। એટલે કે જેટલા ઝાડો આપણે વાવી શકીએ એટલા ઝાડો વાવવાની આપણે આપના માધ્યમથી હું લોકોને અપીલ પણ કરું છું। પોતાના ઘરની બહારે પણ બધા એક ઝાડ વાવે। સ્કૂલમાં જતા બાળકો જો એમના વાલીઓને કહી અને એક ઝાડ વાવવાનું કરશે તો પણ આપણે અસંખ્ય ઝાડો વાવી શકશું અને પર્યાવરણ બચાવી શકશું। આજે જ્યારે સુખ સાહેબી મળતી હોય, આજે આપણે એસીમાં રહેતા હોય તો એસીમાં અંદર ઠંડક અને એનો જે બારે પવન જતો હોય છે એ ગરમ પવન હોય છે અને આવા ઘણા બધા
તમે જોવો તો રોડ રસ્તા ઉપર કેટલો ધુમાડો છે, કેટલું પ્રદૂષણ છે, અને એને બચાવવા માટે વૃક્ષ વાવવા એ જ ફરજિયાત છે. એટલે વૃક્ષનું જતન કરીએ, વૃક્ષ વાવીએ, એ જ આપના માધ્યમથી હું લોકોને અપીલ કરું છું.